Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં સમાવેશ પામતા વારસિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી અનુપસિંહ ચતુર્વેદી દ્વારા ભગવાન નરસિંહજી ટેકરી ખાતે આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર ફેરીની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિસ્તારમાં લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ અને સહકાર મળ્યો હતો। પ્રચાર દરમિયાન લોકો સાથે સીધો સંપર્ક સાધતા ઉમેદવારોએ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। સ્થાનિક નાગરિકોએ પણ બદલાવની આશા સાથે સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે તમે લોકોએ અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ બંનેને જોયા છે, પરંતુ હવે અમને એક તક આપો। અમે ખાલી વાયદા નહીં કરીએ, પરંતુ હકીકતમાં કામ કરી બતાડીશું। અડધી રાત્રે પણ તમને જરૂર પડશે તો અમે તમારી સાથે ઊભા રહીશું અને 24 કલાક અમારી સેવા માટે ઉપલબ્ધ રહીશું। હાર જીત તો ઉપરવાળાના હાથમાં છે, પરંતુ ચૂંટણી પછી પણ અમે તમારી સેવામાં સતત હાજર રહીશું। આ પ્રચાર યાત્રામાં પક્ષના કાર્યકરો, સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી અને દિલ્હીના કાઉન્સિલર અશોક માનુષી પણ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। રિપોર્ટ કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને જનતાના પ્રશ્નો માટે ખાસ એક ઝુંબેશ અમે ચલાવીશું કે જ્યારે અમે વિજેતા થઈશું આપ લોકોના સહકારથી, આપ લોકોના આશીર્વાદથી, ત્યારે અમે લોકો એક એવી ઝુંબેશ ચલાવીશું કે 24 અવર અમારા જે માણસો છે, જે કાર્યકર્તાઓ છે, તે તેમની સાથે, તેમની પડખે જ્યારે બી તમે કહેશો ત્યારે ઊભા રહીશું ને 24 અવર તમને સર્વિસ સુરક્ષા પૂરા પાડીશું। આજે વડોદરા શહેરના અંદર વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં અનુપ ચતુર્વેદી મહારાજ અને હું આમ આદમી પાર્ટીના એક કેન્ડિડેટ છે, જેનું અમારું નોમિનેશન ફોર્મ પાસ થતાં આજે ડોર ટુ ડોર કેમ્પિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે સાથે એ પણ જણાવીશું કે વડોદરા શહેરના અંદર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમો દ્વારા ગરીબ વસ્તીના ગરીબ લોકોને, મજદૂરોને ઘણા બધા હેરાન કરવામાં આવ્યા છે, જેમાં તે લોકોના દબાણો બી તોડી નાખવામાં આવ્યા છે, એ લોકોને બેઘર કરવામાં આવ્યા છે। સાથે સાથે જે છૂટક મજૂરી કમાઈ લેતા હતા લારી ગલ્લાવાળાઓ, તે લોકોને પણ બેરોજગાર કર્યા છે, તેમના લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી એક એવો જ ખાસ એક પક્ષ છે જે ગરીબોના હિત માટે કામ કરતો હોય છે, જે પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટેની ખાસ ઝુંબેશ ચલાવે છે
અને તે લોકો માટે ખડે પગે એમની સાથે સુરક્ષા હેતુ ઊભો રહેશે તેવી મારી ખાસ મતદારોને એક અપીલ છે કે આ વખતે આમ આદમી પાર્ટીના ખાસ બહુમતીથી જીતાવવા માટે એક મત જરૂર આપજો કે આમ આદમી પાર્ટી જીતશે તો તમારા લોકોના કામ વિશ્વાસની સાથે અને જે રીતે તમે કહેશો એ રીતે 24 કલાક તમારી સાથે ઊભો રહેશે. आज जब पूरे गुजरात में स्थानीय स्वराज की चुटनी का माहौल जमा हुआ है तो ऐसे में आम आदमी पार्टी के योद्धा भी बाज़ार में उतरे हुए हैं. इस समय हम बड़ौदा महानगर सेवा सदन के वार्ड नंबर 6 से उम्मीदवारी भरी है. मेरे साथ में जो आप देख रहे हैं कैमरा पे काली शर्ट वाले, ये हुसैन भाई मुल्तानी और मैं आपका If you like this video, then like, share and subscribe to Mirror Now.